એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 16 છે. આની પહેલાં 15 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જુઓ અને આની PDF પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની ગયા હતા? PSI ASIમાં પૂછાયેલું પ્રશ્નની પાછળ જે લખેલું હોય ત્યાં તમારે સમજી જવાનું કે આ પરીક્ષામાં પૂછાયેલું છે. આમાં જવાબ આવશે ખેડા સત્યાગ્રહ. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઈસવીસન 1907માં કયા અધિવેશનમાં જહાલવાદી અને મવાળવાદી જૂથ અલગ અલગ પડ્યા હતા? કોંગ્રેસના બે ફાટા પડી ગયા, જહાલવાદી અને મવાળવાદી. જવાબ આવશે ઓપ્શન સી સુરત અધિવેશન. ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? ગદર પાર્ટીની સ્થાપના છે તે અમેરિકામાં કરવામાં આવી હતી. કોણે કરી હતી? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મુંજ રાજા કયા વંશના શાસક હતા? તો રાજા મુંજ છે તે પરમાર વંશના શાસક હતા. ઓપ્શન સી. મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો? સીધી કાર્યવાહીનો દિવસ છે તે જવાબ આવશે 16 ઓગસ્ટ 1946ના રોજ ઉજવ્યો હતો, એટલે કે મનાવ્યો હતો. સ્વ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે. તે પ્રસંગ કયો છે? કયા પ્રસંગે તેની મનોવેદના છે તે રજૂ કરવામાં આવી છે છેલ્લો કટોરોમાં? તો જવાબ આવશે ગોળમેજી પરિષદ. જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ લખેલું. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો સૌરાષ્ટ્ર છે તે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજાએ જીત્યું હતું. ઓપ્શન સી. અજયમેરુ નામના નગરની સ્થાપના 12મી સદીમાં કયા રાજાએ કરી હતી? તો અહીં સાચો જવાબ આવશે અજયરાજ શાકંભરીએ કરી હતી. અજયમેરુ, જેને હાલ આપણે અજમેર તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન બી. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી હતી? જવાબ આવશે કુંવરજીભાઈ. ઓપ્શન બી. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું? ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ છે તે ચંદેલ રાજવીઓએ કરાવ્યું હતું. વાતાપી નગર હાલ કઈ જગ્યાએ અથવા તો કયા રાજ્યમાં આવેલું છે? તો તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ચાલુક્ય વંશની રાજધાની હતી વાતાપી. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા? ગાંધીજી ફક્ત એક જ વખત છે તે પ્રમુખ બન્યા છે. મોસ્ટ આઈએમપી રહેશે આ પ્રશ્ન, વારંવાર પૂછાય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. કયું સત્ર હતું? તો જવાબ આવશે બેલગાંવ. 1924માં ગાંધીજી છે તે પ્રમુખ પદે હતા. ઓપ્શન ડી. કલ્હણ દ્વારા રાજતરંગણી કઈ સદીમાં લખાયેલ હતી? રાજતરંગણીના લેખક પૂછાય છે, કલ્હણ છે. જવાબ આવશે 12મી સદીમાં લખાયેલ છે. કયા મઠના બૌદ્ધ સાધુઓએ UN સંઘને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા? જવાબ આવશે મહાબોધિ મઠ. ઓપ્શન એ. અલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો આ લડાઈ છે તે ઝેલમ નદીના કિનારે થઈ હતી. કોના કોના વચ્ચે? અલેક્ઝાન્ડર એટલે કે સિકંદર અને રાજા પોરસ વચ્ચે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ કોના સમયથી થયો હતો? અંગ્રેજી શિક્ષણની શરૂઆત છે તે લોર્ડ મેકોલોના સમયથી થયો. ઓપ્શન બી. ઋગ્વેદમાં કેટલા સૂક્તોનો સમાવેશ થાય છે? તો ઋગ્વેદમાં ટોટલ 1028 સૂક્તો આવેલા છે. ઓપ્શન બી. હેમુ અને અકબર વચ્ચે યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? હેમુ અને અકબર વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. ઓપ્શન સી.
રાજ્ય પુનઃરચના પંચના સૌપ્રથમ અધ્યક્ષ કોને નીમવામાં આવ્યા હતા? રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ફજલ અલી હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી છે તે ગોંડલ નજીક આવેલું છે, રાજકોટ જિલ્લામાં. કોની નજીક? ગોંડલ, યાદ રાખજો. શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો સુદામાપુરી એટલે કે પોરબંદરના વતની હતા. ઓપ્શન એ પોરબંદરનું બીજું નામ છે સુદામાપુરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત 6 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત 6 વર્ષ સુધી પ્રમુખ કોણ રહ્યા? જવાબ આવશે અબુલ કલામ આઝાદ. ઓપ્શન એ. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો અંગ્રેજીમાં અનુવાદ છે તે મહાદેવભાઈ દેસાઈએ કર્યો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. સત્યના પ્રયોગો. જે પોતાને નાયબ એ ખુદાઈ એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો તે સુલતાન નીચે પૈકી કોણ હતો? તો જવાબ આવશે તે સુલતાન બલબન હતો. ઓપ્શન સી. કયા નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે? તો આવું છે તે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલીએ કહ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો? નવદ્વીપ, પશ્ચિમ બંગાળમાં થયો હતો. ઓપ્શન સી. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા હતા? તો અહીં સાચો જવાબ આવશે ઈસવીસન 1915માં, જ્યારે ગાંધીજી ભારત પરત ફર્યા હતા ત્યારે. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે? પીએસઆઈ એસઆઈમાં પૂછાયેલું. તો એદલજી ડોસાભાઈ દ્વારા લખાયેલ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કઈ વ્યક્તિએ દાનીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈએ દાનીકૂચને શું કહ્યું? મહાભિનિષ્ક્રમણ કહ્યું. દાનીકૂચની આપણે વાત કરીએ તો 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ યાત્રા છે તે શરૂ થાય છે. ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે આની શરૂઆત કરે છે અને 5 એપ્રિલના રોજ દાંડી પહોંચે છે અને 6 એપ્રિલના વહેલી સવારે ચપટી મીઠું ઉપાડીને નમકના કાયદાનો છે તે ભંગ કરે છે. પ્રાચીન ગ્રંથોમાં સૌથી જૂનો વેદ કયો છે? તો આપણા 4 વેદ છે ટોટલ: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આમાંથી જવાબ આવશે સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. ઓપ્શન એ. ગિરનાર, પાલિતાણા, શેરથા અને ડભોઈ વગેરે સ્થળોએ જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો અહીં જૈન મંદિરો છે તે વસ્તુપાળે બંધાવ્યા હતા. ઓપ્શન એ. મારા પર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આ વાક્ય કોનું છે? તો આ વાક્ય છે લાલા લજપત રાયનું. પંજાબ કેસરી લાલા લજપત રાયને લાઠીચાર્જમાં લાઠી વાગે છે અને લાઠી વાગવાના કારણે તેમનું મૃત્યુ થાય છે. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? તો તેઓ સંજાણ બંદર પર આવ્યા હતા. ઓપ્શન ડી. જાદી રાણાએ તેમને આશરો આપ્યો હતો. કયા વેદમાં યજ્ઞ યાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે? યજ્ઞની વિધિઓ છે તે કયા વેદમાં છે? જવાબ આવશે યજુર્વેદમાં છે. ઓપ્શન સી. કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જો ભારતનો સુવર્ણ યુગ BG ગુપ્ત યુગ અને ગુજરાતનો સુવર્ણ યુગ GS સોલંકી યુગ. બંને યાદ રાખી લેજો. ભારતનો પૂછે તો ગુપ્ત યુગ અને ગુજરાતનો પૂછે તો સોલંકી યુગ. ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે?
તો અહીં ઇન્દુલાલ યાજ્ઞિકને ઓળખવામાં આવે છે. શેર એ પંજાબ તરીકે કોણ જાણીતું બન્યું છે? શેર એ પંજાબ, પંજાબ કેસરી લાલા લજપતરાય. ઓપ્શન એ સાચો જવાબ છે. કેસર એ હિન્દની ઉપાધિ કોણે ધારણ કરી હતી? જવાબ આવશે મહાત્મા ગાંધીને અંગ્રેજ સરકાર તરફથી કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી હતી. મુગલ કાળમાં મહેસૂલ વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારીને શું કહેવામાં આવતું હતું? મહેસૂલ વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારીને મુગલ કાળમાં દિવાન કહેવામાં આવતા હતા. ઓપ્શન સી. મહમ્મદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો? તો મોહમ્મદ ઘોરી છે તે ભારત ઉપર આક્રમણ કરે છે, દિલ્હી ઉપર વિજય મેળવે છે અને દિલ્હીને પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપીને જાય છે અને દિલ્હીમાં સલ્તનત યુગની શરૂઆત થાય છે અને તેમાં ગુલામ વંશની શરૂઆત થાય છે. દિવાન આઈ કોહી કૃષિ વિભાગની રચના નીચેના પૈકી કોણે કરી હતી? નામ રાખ્યું હતું દિવાન આઈ કોહી એટલે કૃષિ વિભાગ. જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક. ઓપ્શન એ. નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામની બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી ગૃહો એટલે કે હોસ્ટેલનું નિર્માણ થયેલ છે? સાચો જવાબ આવશે મોરબી એટલે કે મોવી અને લીંબડીના રાજાઓનો. અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ શું છે? અણહિલવાડનું અપભ્રંશ થઈને અનાવાડા બન્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. પાટણની નજીક અનાવાડા ગામ આવેલું છે. બૌદ્ધ ધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ છે? તો અહીં જવાબ આવશે વિનય પટ્ટિકા. ઓપ્શન સી. ત્રિપિટક છે તે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે જેમાં સુત પિટક, અભિધમ પિટક અને વિનય પિટકનો સમાવેશ થાય છે. વંદે માતરમના રચયિતા કોણ છે? વંદે માતરમના રચયિતા બંકિમ ચટ્ટોપાધ્યાય છે. બંકિમચંદ્ર ચેટર્જી પણ કહી શકાય. હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું છે? તો હરપ્પા છે તે રાવી નદીના કિનારે આવેલું છે. કયા આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી હતી? જે અંગ્રેજો દ્વારા કેસરે હિન્દની ઉપાધિ મળી હતી તેનો ત્યાગ કરી અને જે આંદોલન શરૂ કરવામાં આવ્યું તે છે અસહકારનું આંદોલન. ઓપ્શન એ. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો અહીં ખોટું કહેવાનું છે રુદ્ર મહાલય મૂળરાજ સોલંકીએ બંધાવ્યો. સાચું છે. શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી અને પૂરો છે તે સિદ્ધરાજ જયસિંહે કર્યો હતો. ભદ્રનો કિલ્લો અહેમદ શાહે બનાવ્યો અમદાવાદમાં 1411માં જ્યારે અમદાવાદની સ્થાપના થઈ. કુંભારિયાના દેરા વિમલ મંત્રીએ બનાવેલા છે, જ્યારે ડભોઈનો કિલ્લો ચોલાદેવીએ. ખોટું છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી. નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો? જો એ ન હતો પૂછેલું છે. ચંપા સાથે સંબંધ હતો, સાકેત સાથે પણ હતો, કોસંબી સાથે પણ હતો. પાટલીપુત્ર જે હાલનું પટના છે બિહારની રાજધાની તેની સાથે બુદ્ધ ભગવાનને કોઈપણ જાતના લેવા દેવા ન હતા. દિલ્હીનો કુતુબ મિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો? તો એની શરૂઆત છે તે કુતુબુદ્દીન ઐબકે કરી હતી અને પૂરું છે તેમના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો તેઓને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. ઈસવીસન 1939માં કયા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ બીજી વાર પ્રમુખ બન્યા હતા? તો જવાબ આવશે ત્રિપુરા કોંગ્રેસ અધિવેશન. ઓપ્શન સી. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય. ઓપ્શન ડી સાચો જવાબ છે. સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો. જ્યારે આ ગ્રંથ બની ગયો ત્યારે શ્રીકર નામના હાથી પર આ ગ્રંથને રાખી અને ખુદ સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય પગપાળા ચાલતા હતા અને શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર
આ ગ્રંથ છે તે મૂકી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. કયા પ્રાચીન સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા હતા? રાજા અને યુવરાજ બંને સાથે શાસન કરતા હોય તેવો છે શક ક્ષત્રપ કાળ. ઓપ્શન ડી. જે લોકોએ પ્રાર્થનાની રચના કરી તેઓ પોતાને કયા નામે ઓળખાવતા હતા? પ્રાર્થનાઓની રચના કોણે કરી? આર્યોએ કરી. ઓપ્શન સી સાચો જવાબ છે. ગવર્નર જનરલ લોર્ડ એલનબરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી? ગુલામી પ્રથા છે તેને હટાવી દેવામાં આવી. કયો એક્ટ હતો? જવાબ આવશે એક્ટ 5મો. ઓપ્શન બી. ભારતમાંથી પાકિસ્તાન કયા દિવસે અલગ થયું? તો 15 ઓગસ્ટ 1946ના રોજ ભારતમાંથી પાકિસ્તાન છે તે અલગ થયું હતું. અહીં 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન બંને આઝાદ થાય છે. 14 ઓગસ્ટની રાત્રે મોડી રાત્રે છે તે ભારત પાકિસ્તાનના ભાગલા થાય છે. એટલે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન છે તે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભારત છે તે 15 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત પાકિસ્તાન છે તે અલગ અલગ થયા હતા. બોમ્બે પ્રાંતમાં કઈ બે ભાષા બોલતા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો બોમ્બે પ્રાંતમાં છે તે બે ભાષાઓ બોલાતી હતી, મરાઠી અને ગુજરાતી. ઓપ્શન બી સાચો જવાબ છે. બોમ્બે પ્રાંત બે ભાષી લોકો માટે બનાવ્યું હતું. ત્યારબાદ મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું. મહાગુજરાત આંદોલન થયું. હિન્દુ ચાચા સામે આવ્યા અને ગુજરાતને છે તે 1 મે 1960ના રોજ આપણે અલગ કરી લીધું અને મરાઠી લોકો માટે મહારાષ્ટ્ર પણ અલગ થયું. કથા સરિત સાગર કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ આવશે સોમદેવ દ્વારા કરવામાં આવી હતી. બિયાસ અને સતલુજ બે નદીઓ વચ્ચેનો સંવાદ કયા વેદમાં જોવા મળે છે? ઋગ્વેદમાં બંને નદીઓ વચ્ચેનો સંવાદ જોવા મળે છે. ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? ગુજરાતની જે પહેલી વિધાનસભા હતી તેની સભ્ય સંખ્યા કેટલી હતી? 132 હતી. ઓપ્શન ડી. અત્યારે કેટલી છે? 182 છે. ડેલહાઉસીનો ભારતમાં સમયકાળ જણાવો. ડેલહાઉસીનો સમયકાળ છે 1848થી 1856. તૃતીય અંગ્રેજ મરાઠા વિગ્રહનો સમયકાળ જણાવો. 1816થી 1818 તૃતીય અંગ્રેજ મરાઠા વિગ્રહ. નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી 4 તબક્કાઓ જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો જવાબ આવશે શતપથ બ્રાહ્મણમાં આનો ઉલ્લેખ થયેલો છે. સંત તુકારામ કોના ભક્ત હતા? તો સંત તુકારામ છે તે વિઠ્ઠલ વિઠોબાના ભક્ત હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. વલ્ભાચાર્ય પોતે કયા કુટુંબના હતા? તો તેઓ તેલંગી બ્રાહ્મણ હતા. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાલી જગ્યાનું શાસન હતું. કોનું હતું? જવાબ આવશે રાષ્ટ્રકૂટોનું હતું. ઓપ્શન ડી. પાલિતાણા કઈ ડુંગરમાળામાં આવેલું છે? શેત્રુંજ્ય ડુંગરમાળામાં આવેલું છે પાલિતાણા, ભાવનગર જિલ્લો. અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા? તો જવાબ આવશે શાહના અધિકારીઓ છે તે કામ કરતા હતા. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? તો તે સોલંકી વંશની ઓળખ છે. સહસ્ત્રલિંગ તળાવ છે તે સિદ્ધરાજ જયસિંહે પાટણમાં બંધાવ્યું હતું અને તેને ફરતે 1008 શિવ મંદિરો પણ બંધાવેલા હતા. રાણકી વાવનું જે નિર્માણ કાર્ય છે તે ભીમદેવ સોલંકી પહેલાંના રાણી ઉદયમતી દ્વારા કરાવવામાં આવ્યું હતું. 7 માળ ઊંડી આ વાવ છે અને 2014માં રાણકી વાવને છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. બીજું કે 100 રૂપિયાની જે નોટ છે તેની પાછળના ભાગમાં કોનો ફોટો છે? તો રાણકી વાવનો ફોટો છે.
મહાગઢ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? મહાગઢ છે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા? મહિલા પ્રમુખ સરોજિની નાયડુ. ભારતીય પૂછે તો સરોજિની નાયડુ, બાકી એની બેસન્ટ. પ્રથમ મહિલા પૂછે, પ્રથમ મહિલા તો એની બેસન્ટ. પ્રથમ ભારતીય મહિલા પૂછે તો સરોજિની નાયડુ. ગુજરાતના વલભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? તો તે છે યુએન સાંગ, ઓપ્શન એ. ઈસવીસન 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી? મુઝફ્ફર શાહ પહેલાએ કરી હતી. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોણે બંધાવ્યું છે? મિનળ દેવીએ બંધાવ્યું છે. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, ધોળકા, અમદાવાદ જિલ્લો. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે ઇત્સિંગ અને યુએન સાંગ, એટલે કે ઉપરના બંને, ઓપ્શન સી. વસ્તુપાળ તેજપાળ કોના મંત્રી હતા? તો તેઓ રાણા વીરધવલના મંત્રીઓ હતા, ઓપ્શન સી. સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તે યુદ્ધ કયું હતું? તો તે કલિંગનું યુદ્ધ હતું, ઓપ્શન ડી. કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકે હથિયાર હેઠા મૂકી દીધા અને બૌદ્ધ ધર્મને સ્વીકારી લીધો હતો. પ્લાસીના યુદ્ધમાં કોની જીત થઈ હતી? પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની જીત થઈ હતી. સયુરધલનો અર્થ શું છે? તેનો અર્થ થશે ભાડા રહિતની જમીન, સયુરધલ. વૈદિક સમયના સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે? તો સૌથી વધારે સિંધુ નદીનો ઉલ્લેખ થયેલો છે. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? કેટલા રૂપિયાનો વેરો લાદ્યો હતો? વ્યક્તિ દીઠ વધારે 2.5 રૂપિયા, એટલે કે 2.5 રૂપિયા, ઓપ્શન બી. સુબાના પેટા વિભાગને અકબરના શાસનમાં શું કહેવાતું હતું? તો તેને સરકાર કહેવામાં આવતું હતું. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? ધોળાવીરામાંથી મળી આવ્યા છે. કચ્છ જિલ્લામાં આવેલું છે, ખદીરબેટમાં. ચંદ્રશેખર આઝાદનો પ્રારંભિક અભ્યાસ કયા સ્થળે થયો હતો? તેનો અભ્યાસ કાશીમાં થયો હતો. આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કોણે કરી હતી? રાસ બિહારી બોઝે કરી હતી. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું ત્યારબાદ કોણે બંગાળની કમાન પોતાના હાથમાં લીધી હતી? રોબર્ટ ક્લાઇવે લીધી હતી. મુગલકાળ દરમિયાન આવેલ વિદેશી યાત્રી તેવર્નિયર તથા બર્નિયર ક્યાંના વતની હતા? તો તેઓ બંને ફ્રેન્ચ, એટલે કે ફ્રાન્સ દેશના વતની હતા. સિદ્દી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સિદ્દી સૈયદ કોણ હતા? તો સિદ્દી સૈયદ છે તે ગુલામ હતા, ઓપ્શન ડી સાચો જવાબ છે. મિત્રમેલા નામની સંસ્થા પાછળથી કયા નામે જાણીતી થઈ? મિત્રમેલા નામની સંસ્થાને પાછળથી અભિનવ ભારત તરીકે ઓળખવામાં આવી, ઓપ્શન બી. પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં કઈ સભાની સ્થાપના કરી હતી? જવાબ આવશે રહેનુમ-ઈ-મુજદ્દરબન. મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ખાલી જગ્યાના વિરુદ્ધમાં પ્રતિ રેલી યોજાઈ હતી. તો વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વિરુદ્ધમાં છે તે આ રેલી યોજવામાં આવી હતી અને વધારે પબ્લિક છે તે ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં જોવા મળી હતી. ત્યારે મહાગુજરાત આંદોલન છે તે ચાલુ હતું. અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર કવિ નીચેના પૈકી કોણ હતા? જવાબ આવશે હરિશેણ હતા, ઓપ્શન બી. ચિત્તોડમાં વિજયસ્તંભ કોણે બનાવડાવેલો? રાણા કુંભાએ બનાવ્યો હતો ચિત્તોડમાં વિજયસ્તંભ. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ટોટલ 3 ગોળમેજી પરિષદો થયેલી છે. 3 ક્યાં થઈ હતી? લંડનમાં થઈ હતી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા હતા. આગળ જોઈએ. ગુપ્ત યુગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ગુપ્ત યુગ કે જેને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તેની સ્થાપના શ્રીગુપ્ત દ્વારા થઈ હતી, ઓપ્શન ડી.
નદી જ્ઞાનેન વશમ પવિત્રમીન વિદ્યતે, અર્થાત આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. અહીં સાચો જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતામાં આનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. ડચ પ્રજાએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી હતી? ઈસવીસન 1663માં આગ્રામાં કોઠી છે તે સ્થાપવામાં આવી ડચ પ્રજા દ્વારા. જનતાના ચાચા તરીકે કોણ પ્રખ્યાત છે? તો એ છે ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન સી. ઠક્કર બાપાએ કયા સંઘના મંત્રી તરીકે સેવાઓ આપેલી છે? તો હરિજન સેવક સંઘના મંત્રી રહેલા છે ઠક્કર બાપા. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર તેમનું પૂરું નામ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવીશ. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. વાત કરીએ ટેસ્ટની. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઇક અવશ્ય કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.